નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા પાઠ નંબર 10 આ છેલ્લો પાઠ છે. કારણ કે 11મો પાઠ છે એ અભ્યાસક્રમમાં નથી પૂછાવાનો, એટલા માટે આ આપણે આંતરરાષ્ટ્રીય વેપાર એ છેલ્લો પાઠ છે. તો હવે આપણે પાઠ નંબર 10 આંતરરાષ્ટ્રીય વેપાર વિશે સમજૂતી મેળવીશું. તો પ્રસ્તાવના શરૂઆત કરશું આપણે પ્રસ્તાવનાથી. જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, પાઠ 11મો અભ્યાસક્રમમાં નથી. પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીશું. તો કે વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિઓની વહેંચણી અસમાન રીતે થયેલી છે. સમાન રીતે નથી થયેલી, કુદરતી રીતે અસમાન થયેલી છે વહેંચણી. પરિણામે લોકો પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે. પોતાની જરૂરિયાત સંતોષવા બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે. એક દેશમાં અમુક વસ્તુઓનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા તો જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસેથી તે અંગેની અનુકૂળતા હોય તો બીજા વસ્તુ દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકાય છે. આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય તો વસ્તુઓ દેશની બનાવી જુદા જુદા દેશોમાં મોકલી એકબીજાની જરૂરિયાતો વસ્તુઓનો અદલો બદલો કરવામાં આવે છે. જોને યોગ્ય લાગશે વિદ્યાર્થી મિત્રો તો યોગ્ય વસ્તુઓની અદલા બદલી કરશે, અહીંયા બનાવવામાં આવશે તો દેશ વિદેશોને મોકલવામાં આવશે, અથવા તો આપણે અહીંયા નથી ઉત્પાદન થતી એ વસ્તુ વિદેશથી આપણે મંગાવી શકશું. તો વિશ્વના સાધન સંપત્તિનું ઉત્પાદક કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય છે. વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચા માલ હોય તો બંને વચ્ચેનો વેપાર અનિવાર્ય બને છે. તે બંને વચ્ચેનો વેપાર તે અનિવાર્ય બને છે. આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત કલ્પી શકાય તેમ નથી. આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત કલ્પી શકાય તેવું નથી. આંતરરાષ્ટ્રીય વેપાર પ્રાચીન વ્યવસ્થા છે. આંતરરાષ્ટ્રીય વેપાર છે તે પ્રાચીન વ્યવસ્થા છે. હવે આપણે આગળ વધીશું. તો કે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ. વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ એટલે શું? જ્યારે કોઈ એક દેશના લોકો એક અને બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો કે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ શું છે? તો કે જ્યારે કોઈ એક દેશના લોકો એક સંસ્થા બીજા દેશોના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તેને વેપારી પ્રવૃત્તિઓને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. થોમસના મત પ્રમાણે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. થોમસ શું કહે છે કે એક દેશની પેદાશોનો બીજા દેશો સાથે વિનિમય એટલે વિદેશ વેપાર કહેવામાં આવે છે. તો હવે તેનું આપણે મહત્વ સમજીશું. મહત્વ તો એક, શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ. શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિ અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતોને બધી જ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી. બધી વસ્તુઓ જરૂરિયાત પ્રમાણે તે ઉત્પન્ન થતી નથી. જે દેશના જે વસ્તુઓનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુઓ ઓછો ખર્ચ કરવાની સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશોમાં નિકાસ કરી શકાય છે અને દેશની જરૂરિયાતોની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય વેપારના લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશની શ્રમ વિભાજન અને વિશિષ્ટકરણનો લાભ મળે છે. શ્રમ વિભાજન અને જે વિશિષ્ટકરણો છે તેમનો લાભ મળે છે. બે જોશું, અલ્પ વિકસિત દેશોનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સાધન સંચાલકીય સાધનો, જ્ઞાન, સંશોધનો, વિદેશ મૂડી વગેરેની આયાત કરી શકાય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગો ધંધા સ્થાપી દેશોનો વિકાસ શક્ય બનાવી શકે છે. દેશોના ઉદ્યોગો ધંધો સ્થાપી દેશોનો વિકાસ હોય છે તે શક્ય યોગ્ય બનાવી શકે છે. 3, સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારના લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરી પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે.
વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશોની કુદરતી સાધન સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાની ઉત્પાદનની નિકાસ કરે છે. 4. સહાયક સેવાઓનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારનો કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્યિક વિષયક સહાયક સેવાઓ જેવો કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયાઓ વગેરે સેવાઓનો વિકાસ થાય છે. 5. ભાવ સપાટી સ્થિર રાખવા. આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેનો નિકાસ કરતા જતા ભાવને અટકાવી શકાય છે અને તે જ રીતે તે વસ્તુઓની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય છે. જે ભાવ વધે છે તેને અટકાવી શકાય. આમ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા ભાવ સપાટીને સ્થિર રાખી શકાય છે. 6. ઊંચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદક પોતાની વસ્તુઓની કિંમત ઓછી હોય છે અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે પ્રયત્ન કરતા હોય છે. સારી ગુણવત્તાવાળી વસ્તુઓ નીચી કિંમતે મળતા લોકોમાં જીવન ધોરણમાં સુધારો થાય છે. આ માટે જે જીવન ધોરણ હોય છે તેમાં ખૂબ જ મોટો સુધારો થતો હોય છે. 7. સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. આંતરરાષ્ટ્રીય વેપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિ સમજે છે, જેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનની વિનિમય થાય છે. જુદા જુદા જે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય થતો છે. 8. આપત્તિમાં સહાયરૂપ. જે આપત્તિ હોય છે તેમાં સહાયરૂપ બને છે. દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું વગેરે જેવી કુદરતી કે માનવ સર્જિત આપત્તિઓ વસ્તુઓનો પુરવઠો ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ વિશિષ્ટ હોય છે. ભારતમાં જેવા દેશોમાં મોટાભાગે કૃષિ વરસાદ પર આધારિત હોય છે. જો પૂરતો પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે કે જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ હોય છે કૃષિ નિષ્ફળ જાય છે. આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરી શકાય છે. 9. વિશ્વ એક બજાર. વિશ્વ એક બજાર તો કે ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા પર ઉત્પાદન કરે છે. આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજાર શોધવા પ્રયત્ન કરે છે અને તે માટે દેશની સીમાઓને ઓગળે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે, જેથી વિશ્વ એક બજાર બને છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વિદ્યાર્થી મિત્રો તે પ્રવેશે છે અને વિશ્વ એક બજાર બને છે. હવે આપણે આગળ વધશું તો કે નિકાસ વેપાર માટેનો પ્રોત્સાહનો. દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા. દેશની સુરક્ષા માટે આ આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાઓની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે. હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે. સેફટી માટે તેની નિકાસ કરવી પડે છે, જેથી હુંડિયામણ કમાણી થાય છે. આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોની પ્રોત્સાહન આપે છે. દેશમાંથી માની પેદાશો વિદેશી આયાતોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તે માટે તે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારકને આપવામાં આવે છે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે. જે પ્રોત્સાહનો આપવામાં આવે છે તેને નિકાસકાર આપવામાં તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે. નિકાસ પ્રોત્સાહનો આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે. નિકાસ આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે. આવા પ્રોત્સાહનોને સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય છે. આમના માધ્યમો જે હોય છે તે પણ સરકારી હોય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું જોવાનું છે? નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો. નિકાસ પ્રોત્સાહનના માધ્યમો તો કે 1. વેપારી સંધિઓ. 2. નાણાકીય અને આર્થિક ઉત્તેજનની વળતર.
3 સંકલિત અને સુગઠિત આર્થિક પ્રોત્સાહનો, 4 નાણાકીય સવલતો અને સેવાઓ, 5 આર્થિક સગવડો, 6 વિશિષ્ટ આર્થિક વિસ્તારો અને 7 નિકાસ પ્રક્રિયાના વિસ્તારો વગેરેનો આમાં વિદ્યાર્થી મિત્રો સમાવેશ કરવામાં આવે છે. હવે વેપારી સંધિઓ તો કે વેપારી સંધિઓમાં માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિઓ કરે છે. આ વેપારી સંધિ મુજબ કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશની પેદાશ અને સેવાઓની આયાત કરશે અથવા તેની અગ્રિમતા આપશે તેવો કરાર કરે છે. અગ્રિમતા આપશે આવા કરારો કરતા હોય છે. 2 નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ માધ્યમનો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે. આ યોજના અનુસાર એ નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું, બી નિકાસ પાત્રમાં પેદાશો પરના વેચાણ વેરા અને આબાદકારી વેરા નહીં લેવા કે ઓછા લેવાનો સમાવેશ કરવામાં આવે છે. સી નિકાસની આવકને સંપૂર્ણ કે અસતઃ આવકવેરામાંથી મુક્તિ આપવી અને ડી વિદ્યાર્થી મિત્રો નિકાસની પેદાશોનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવી ઉત્તેજન વળતર આપવામાં આવે છે. હવે 3 સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો. આ યોજનામાં નક્કી કરેલ રકમની અથવા તો નક્કી કરેલી પેદાશ નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણ નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે. નિકાસ ખાતરી આપવાના બદલામાં તેનો પ્રોત્સાહનો આપવામાં આવે છે. એ રાહત દરે જમીન પ્રાપ્ત કરી તેના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું. જે રાહત દરો છે તે જમીન પ્રાપ્તિ કરી તેના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું. બી કારખાના સ્થાપવાનો લાભ. શ્રી કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત વેપાર વિસ્તારમાં કારખાનાના ઊંચા કરવામાં બદલામાં બધી જ અથવા તો નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે જેવા પ્રોત્સાહનો પૂરું પાડવામાં આવે છે. 4 જોશું નાણાકીય સવલતો અને સેવાઓ. નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહનો પૂરું પાડવામાં આવે છે. જેમ કે એ નિકાસકારોનો પેદાશોની જે દિવસે નિકાસ કરે છે તે દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. બી હુંડિયામણ દરના ફેરફારો સામે રક્ષણ આપવું. સી આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. ડી આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને તેના જામીન તરીકેની સેવા પૂરી પાડવી વગેરેની સમાવેશ નાણાકીય સવલતો કે સેવાઓનો માધ્યમોમાં થાય છે. હવે જોશું આપણે 5 બિન આર્થિક સગવડ. નિકાસકારોને સીધી આર્થિક અસર કરવાને બદલે બિન આર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. જેમ કે એ નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી. બી નિકાસ પાત્ર પેદાશોનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા માટે પ્રશિક્ષિત અને તાલીમની વ્યવસ્થા કરવી. સી નિકાસકારો વચ્ચેની સ્પર્ધાઓ યોજી સૌથી નિકાસ કરે તેનું બહુમાન કરવું. ડી નિકાસ બજારોની માહિતી આપવી. ઈ નિકાસ પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનાના હડતાલ અને તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા વગેરે જેવા અનેક બિન આર્થિક નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે. 6 જોશું વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ આર્થિક વિસ્તાર.
SEZ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેની કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો અને 10મી ફેબ્રુઆરી 2006ના રોજથી તે અમલ બન્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એવો આર્થિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓનું દેશમાં પ્રવર્તતા અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર થાય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે, જેમાં એ નિકાસ પ્રોત્સાહક વિસ્તાર, બી મુક્ત વેપાર વિસ્તાર, સી મુક્ત બંદરો, ડી ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે, જેને મુખ્ય હેતુ પ્રત્યક્ષ સ્થાનિક અને વિદેશી હુંડિયામણો આકર્ષવાનો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોનો ચીજ વસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબાદકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણ આકર્ષવા, ઉત્તેજન આપવા તથા વિસ્તારમાં આર્થિક માળખાકીય સવલતો વિસ્તાર કરવો વગેરે જેવા પ્રોત્સાહનો પૂરું પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોશું 7 નિકાસ પ્રક્રિયા વિસ્તાર. ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેના આ પ્રયત્નો છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર પરસ્પર પર્યાપ્ત છે. ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા, સાંતાક્રુઝ, મુંબઈ ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા પાસે કોસિન્દ્ર તથા ભરૂચ પાસેથી દહેજ એમ વિવિધ સ્થળોએ મુક્ત વેપાર વિસ્તારની સ્થાપના કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધશું તો નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તારમાં આબાદકારી જકાત, દેશની અંદર અને પરદેશ સાથેનો નાણાકીય વ્યવહાર પરના નિયમન અને મજૂરોને લગતા કેટલાક કાયદાઓ નિયમમાં હળવા હોય છે. તેના નિયમમાં કાયદાઓ હળવા સામાન્ય હોય છે. આવા વિસ્તારોના ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશાવ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળા કાચા માલનો પુરવઠો સતત મળી રહે છે તેવી ખાતરી આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નિકાસ પ્રક્રિયા વિસ્તારોમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી પૂરી પાડવામાં આવે છે. વિદેશમાં વિવિધ પ્રક્રિયાની બજારની સ્થિતિ, નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, વાહનોનું અવરજવર સુવિધાઓ વગેરે માહિતી પૂરી પાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અગાઉના પીરિયડમાં આગળ ભણીશું.